વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા, કાયદાકીય સમજ, વિવેચનાત્મક વિચારશક્તિ અને ડિબેટ કૌશલ્ય વિકસાવવાના હેતુથી વડોદરામાં યોજાયેલ 2 દિવસીય રાષ્ટ્રીય સ્તરની વોક્સ જ્યુરિસ મોડલ યુનાઇટેડ નેશન્સ એટલે કે MUN ઇવેન્ટનું સફળ સમાપન થયું. દેશના વિવિધ શહેરોમાંથી ધોરણ 7થી લઈને કોલેજ સુધીના 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સાચા નેતૃત્વનો અર્થ, યોગ્ય પ્રશ્ન પૂછવાની હિંમત, અન્યને ધ્યાનપૂર્વક સાંભળવાની ક્ષમતા અને નિર્ણય બાદ જવાબદારીપૂર્વક કાર્ય કરવાની સમજ આપવામાં આવી હતી. માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નહીં, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિઓમાં વિચારવાની અને પોતાની વાત તર્કસંગત રીતે રજૂ કરવાની તક વિદ્યાર્થીઓને આ મંચ પરથી મળી. વોક્સ જ્યુરિસ MUNમાં વિદ્યાર્થીઓએ વિવિધ દેશોના પ્રતિનિધિ તરીકે ડિપ્લોમેટની ભૂમિકા ભજવી, તો કેટલાક વિદ્યાર્થીઓએ સંસદ સભ્ય બનીને વર્તમાન રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર ગહન ચર્ચા તથા વાદવિવાદ કર્યો. કાર્યક્રમમાં લોકસભા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, UNSC, કોર્ટ અને ઇન્ટરનેશનલ પ્રેસ સહિતની 4 મહત્વપૂર્ણ કમિટીઓ દ્વારા વિવિધ સમકાલીન મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. લોકસભા સિમ્યુલેશન કમિટીમાં વિદ્યાર્થીઓએ સંસદ સભ્યોની ભૂમિકા ભજવીને વર્તમાન રાજકીય અને સામાજિક મુદ્દાઓ અંગે પોતાની દલીલો રજૂ કરી હતી, જ્યારે અન્ય કમિટીઓમાં વૈશ્વિક પડકારો, આંતરરાષ્ટ્રીય સંબંધો અને કાયદાકીય મુદ્દાઓ પર વિદ્યાર્થીઓએ પોતાની સમજ અને સંશોધન શક્તિનું પ્રદર્શન કર્યું. આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં વડોદરા ઉપરાંત મુંબઈ, છત્તીસગઢ, કોલકાતા, રાજકોટ, જયપુર અને મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું. વોક્સ જ્યુરિસ MUNનો મુખ્ય ઉદ્દેશ્ય એવા યુવા નેતાઓને ઘડવાનો રહ્યો, જેઓ માત્ર બોલી શકે એટલું જ નહીં, પરંતુ તર્કપૂર્વક વિચારે, પ્રશ્નો પૂછવાની હિંમત રાખે, અન્યના વિચારોને સાંભળે અને સમાજ તથા વિશ્વને આત્મવિશ્વાસ સાથે વધુ સારા ભવિષ્ય તરફ દોરી શકે. કેવી રીતે લોકસભામાં લોકો ડિબેટ કરે છે, આપણા દેશના ડિસિશન્સ લે છે, એવી રીતે બધું અહીંયા ચાલી રહ્યું છે કે બિલ આવે, કોઈ લો લાવે, એના માટે આપણા પાર્લામેન્ટમાં ડિસ્કસ થાય, એવી રીતે અહીંયા બધું એવી રીતે ચાલી રહ્યું છે. મેં અહીંયા પ્રિયંકા ગાંધી બનીને આવી છું એન્ડ મારો અહીંયા આવવાનો મેઇન પર્પસ એ છે કે મારા મગજમાં જે પણ ચાલી રહ્યું છે આપણા દેશના કરંટ સિચ્યુએશનને લઈને, મેં બધું આમ કશું વિચાર્યા વગર બોલી શકું છું. અગર મેં હમણાં કશે યુટ્યુબ કેસે જાઉં તો કોન્ટ્રોવર્સી બની શકે છે, પણ અહીંયા કેવું છે કે દિવાલોની અંદર છે, એટલે મેં બધું બોલી શકું છું. મને કશાની બીક નથી. મારા મગજમાં જે પણ વિચાર હોય મેં બોલી શકું છું. અહીંયા મારી લીડરશિપ, મારી પબ્લિક સ્પીકિંગ મતલબ એબિલિટીઝ બધું ટેસ્ટ પણ થાય છે. અહીંયા મને બધું મતલબ કે બધી વસ્તુ એક કોમ્બોમાં આવી ગઈ છે. તો અમારી જે ઇવેન્ટ છે એનું નામ વોક્સ જ્યુરિસ MUN છે. મોડલ UN એક સ્ટુડન્ટ્સની માટે અને સ્ટુડન્ટ્સના પ્રતિ કરેલી ઇવેન્ટ હોય છે. એમાં ડિબેટ્સ થાય, કોન્ફરન્સીસ હોય, એમાં જે બધા ડેલિગેટ્સ કહેવાય સ્ટુડન્ટ્સને, એ લોકો અલગ અલગ નેતાઓ બને, જે પાર્લામેન્ટમાં હોય, લોકસભામાં હોય, કાં તો પછી એ લોકો કન્ટ્રીઝ રિપ્રેઝન્ટ કરે, દેશ વિદેશની અલગ અલગ નેશન્સને આવે. અને અમે અમારા MUN ઇવેન્ટમાં અમે મૂટ કોર્ટ રાખ્યું હતું. મૂટ કોર્ટ એક લો સ્ટુડન્ટ્સની ઇવેન્ટ હોતી હોય છે, જેમાં એક્સપિરિયન્સ લો સ્ટુડન્ટ્સ હોય એ લોકો કરતા હોય પાર્ટ, પણ અમે લોકોએ ઓપન ફોર ઓલ સ્ટુડન્ટ્સ રાખ્યું હતું, જેમાં બધા ઇવન 7th સ્ટાન્ડર્ડવાળા સ્ટુડન્ટ્સથી લઈને કોલેજ સુધીના આવ્યા હતા. એમાં એ લોકોને કેસ આપ્યો હતો અમે લોકોએ, અને એ લોકોએ જેવી રીતના એકચ્યુઅલ સુપ્રીમ કોર્ટમાં થતું હોય એવી રીતના એ લોકોએ ડેલિબ્રેટ કરવાનું હતું અને એવી રીતના ફાઇલ્સ બનાવવાની હતી. As a hold of power in the parliament, it was my duty that every parliamentarian gives their own powers and knows their research and give their real point of views as per the party policies that are there, and as the speaker of the Lok Sabha should actually be which is neutral, and મેં મારો પૂરું પ્રયત્ન કર્યું છે કે સ્પીકરના જે રિયલમાં લોકસભાના ગાઈડન્સના પ્રમાણે જેટલા પાવર્સ છે એના પ્રમાણે મેં કામ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. અને જે રીતે મારા ડેલિગેટ્સે કીધું કે જેટલું પ્રયત્ન હોઈ શકે બધાના પોઈન્ટ ઓફ વ્યૂઝ મૂકવામાં આવ્યા છે અને એના પ્રમાણે બિલ પણ મૂકવામાં આવ્યું છે અને પાસ કરવામાં આવ્યું છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.